નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ 1 EO 105 ભાગ આપણો પહેલો છે. આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના મુખ્ય લક્ષણો વિશેની ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં આપણે જે અગાઉ પ્રશ્ન જોયો હતો એ પ્રશ્ન કેટલાક શોર્ટ ક્વેશ્ચન એટલે કે વિકલ્પો કેટલાક બાકી રહી ગયા હતા, તો તેના વિશેની આપણે કેટલીક ચર્ચા કરીએ અને ત્યાર પછી આપણે નવો પ્રશ્ન સિંધુ ખીણ સંસ્કૃતિના મુખ્ય લક્ષણો વિશેની ચર્ચા કરીશું. તો આપણે કેટલાક વિકલ્પો રહી ગયા હતા આગળના લેક્ચરમાં, તો તેના વિશેની આપણે વાત કરીએ. તો આપણે 11મો વિકલ્પ આવ્યા હતા કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ કઈ છે? તો વારસો છે. ભારતે આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ મૂકીને વન્ય પ્રાણીઓનું સન્માન કર્યું છે? બરાબર. 12મો વિકલ્પ હતો આપણો, ભારતે આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ મૂકીને વન્ય પ્રાણીઓનું સન્માન કર્યું છે? તો જવાબ શું છે? તો સિંહ છે તેનો જવાબ. હવે વિકલ્પ 13 છે. તો 13મો વિકલ્પ છે, ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય છે? તો ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોની ગણના થાય છે. કોની? તો જવાબ છે દ્રવિડો. કારણ કે ભારતમાં સૌથી જૂનામાં જૂની કઈ પ્રજા છે? સૌથી પહેલી પ્રજા તો દ્રવિડો છે. પછી 14મો વિકલ્પ જોઈએ. કયા પરદેશી સમ્રાટે ભારતમાં રાજ્ય સ્થાપી બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવામાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે? તો પરદેશી સમ્રાટ કોણ છે અને કોને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો છે? તો તે છે કનિષ્ક પહેલો. કનિષ્ક પહેલો. 15મો વિકલ્પ જોઈએ. આપણને મળેલા મૂલ્યવાન વારસાને સાચવવાથી અને સંવર્ધન કરવાથી શાનું સાતત્ય જળવાય છે? શું છે પ્રશ્ન? વિકલ્પ: આપણને મળેલા મૂલ્યવાન વારસાને સાચવવાથી અને સંવર્ધન કરવાથી શાનું સાતત્ય જળવાય છે? તો શાનું સાતત્ય જળવાય? તો સંસ્કૃતિનું સાતત્ય જળવાય. 16મો વિકલ્પ છે, ભારતીય સંસ્કૃતિની નીચેનામાંથી કઈ વિશિષ્ટતા આંખે ઉડીને વળગે તેવી છે? બરાબર. 16મો વિકલ્પ કયો છે? ભારતીય સંસ્કૃતિની નીચેનામાંથી કઈ વિશિષ્ટતા આંખે ઉડીને વળગે તેવી છે? તો તે કઈ છે? તો વિવિધતામાં એકતા. એ વિવિધતામાં એકતા એ વિશેષતા ભારતની આંખે વળગે તેવી છે. 17મો વિકલ્પ જોઈએ. તો ભૌતિકવાદની સાથે આધ્યાત્મકવાદનો શુભમ સમન્વય કઈ સંસ્કૃતિમાં નિહાળવા મળે છે? કઈ સંસ્કૃતિમાં? ચલો આગળ આપણે જોઈ ગયા છે. તો ભારતીય સંસ્કૃતિમાં. 18મો વિકલ્પ છે, ભારતીય સંસ્કૃતિ તેના કયા વિશિષ્ટ તત્વને કારણે તે આજ દિન સુધી વિશ્વમાં ટકી રહી છે? બરાબર. 18મો વિકલ્પ કયો છે? ભારતીય સંસ્કૃતિ તેના કયા વિશિષ્ટ તત્વને કારણે તે આજ દિન સુધી વિશ્વમાં ટકી રહી છે? તો કઈ છે? તો દીર્ઘકાલીન હોવું. જવાબ છે દીર્ઘકાલીન હોવું અને સાતત્ય જળવાઈ રહેવું. જવાબ શું છે? દીર્ઘકાલીન હોવું અને સાતત્ય જળવાઈ રહેવું. 19મો વિકલ્પ છે,
ભારતીય સંસ્કૃતિનો ઉદારતાના સંદર્ભે કયો વિષય આદર્શ જોવા મળે છે? ભારતીય સંસ્કૃતિનો ઉદારતાના સંદર્ભે કયો વિશિષ્ટ આદર્શ જોવા મળે છે? તો કયો છે? વસુદેવ કુટુંબકમનો. કયો છે? વસુદેવ કુટુંબકમનો. બરાબર. હવે 20મો વિકલ્પ જોઈએ. આપણો લાસ્ટ વિકલ્પ છે. ભારત ઉપર ગ્રીકો, શકો, પહલવો, હુણો, તુર્કો, આરબો, મુઘલો ઇત્યાદિ પ્રજાઓનું આક્રમણો થવા છતાં ભારતીય સંસ્કૃતિ સાથી ટકી છે? તો જવાબ છે પરદેશી પ્રજાઓને પોતાનામાં સમાવી લેવાની સહનશીલતા, વિશાળ હૃદય અને સમન્વયકારી વલણની. બરાબર. આપણા 20 વિકલ્પો હતા અને કેટલાક આપણે શોર્ટ ક્વેશ્ચનનો આપણે જોયા. બરાબર. આ જે છે શોર્ટ ક્વેશ્ચન અને વિકલ્પો એ તમારી ઓનલાઈન પરીક્ષામાં બહુ જ ઉપયોગી થશે. હવે આપણે જે નવો પ્રશ્ન લેવાનો હતો તે સિંધુ ખીણ સંસ્કૃતિના મુખ્ય લક્ષણો. બરાબર. પ્રશ્ન ઘણી વખત એવી રીતે પણ પૂછાય છે કે સિંધુ ખીણ સંસ્કૃતિના નગર આયોજન, આર્થિક જીવન તથા રાજકીય જીવનનો ચિતાર આપો. અથવા તો એ રીતે પૂછાય સિંધુ ખીણ સભ્યતાના સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક જીવનની નોંધ લખો. આ સિવાય પ્રશ્ન એ પણ રીતે પૂછાય સિંધુ ખીણ સંસ્કૃતિના રાજકીય, સામાજિક તથા આર્થિક જીવન અંગે ઐતિહાસિક નોંધ વિસ્તારપૂર્વક લખો. પ્રશ્ન ગમે તે રીતે પૂછાય, પરંતુ તમારે થોડું ધ્યાન આપવાનું કે પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાયેલો છે. કારણ કે પ્રશ્ન આખો ક્યારે પૂછાતો નથી. તેના કેટલાક ભાગ હોય છે, તે ભાગ જ પૂછાતા હોય છે. એટલે તમારે પ્રશ્ન ધ્યાનથી વાંચવો અને પછી તેની લખવાની શરૂઆત કરવી. બરાબર. તો આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો કેટલાક ઇતિહાસકારો છે, ઇતિહાસકારોએ તેના વિશે શું કહ્યું છે તો કેટલુંક આપણે જોઈ લઈએ. તો પ્રોફેસર S.R. શર્મા જે છે એ S.R. શર્માએ સિંધુ ખીણ સંસ્કૃતિ વિશે લખ્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિની સામાજિક પ્રથા એટલે કે ઇજિપ્ત, મિસર અને બેબીલોન સંસ્કૃતિની સામાજિક પ્રથાથી અધિક ચડિયાતી હતી. બરાબર. તુલના કરે છે અને તુલનામાં એ ભારતની જે સિંધુ ખીણ સંસ્કૃતિ છે તે બહુ જ ચડિયાતી છે, ઊંચી છે તેવું કહેવા માગે છે. કારણ કે ઇજિપ્ત છે, બેબીલોન છે એ અન્ય દેશોની સંસ્કૃતિ છે, જ્યારે સિંધુ ખીણ સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિ છે. એટલે S.R. શર્મા એ ભારતીય સંસ્કૃતિ જે છે સિંધુ ખીણ સંસ્કૃતિ તે પેલી સંસ્કૃતિઓ કરતાં ચડિયાતી છે તેવું કહે છે. આપણા જવાહરલાલ નહેરુ જે છે તેમની વાત કરીએ તો જવાહરલાલ નહેરુએ શું કહ્યું છે? તો જવાહરલાલ નહેરુએ કહ્યું છે આ એક દિલચસ્પ બાબત છે કે ભારતની કથાના ઉદયકાળમાં આપણે તેને હડપ્પિયન સંસ્કૃતિને એક નાના બાળકના રૂપમાં નથી જોતા, પરંતુ તે સમયે પણ તેને એક સમજુ અને પુખ્ત વયની વ્યક્તિ તરીકે નિહાળીએ છીએ. જો અહીંયા એનું જે નગર આયોજન છે, એની જે રચનાઓ છે એના આધારે જવાહરલાલ નહેરુએ એવું કહ્યું કે આપણે નાના બાળકની જેમ, કારણ કે સૌથી જૂની છે, સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ એટલે કે આપણું જ્યારે ઘડતર થાય છે ત્યારે આપણો જન્મ થાય છે એટલે કે બાળપણ, નાનાથી મોટા થતા જઈએ છીએ ને,
એમ અહીંયા આપણા દેશમાં આપણે અત્યાર સુધી પહોંચ્યા છીએ તો આગળના જે પ્રાચીન યુગ છે, મધ્યકાળ યુગ છે, અર્વાચીન યુગ છે, તો પ્રાચીન યુગની સૌથી જૂનામાં જૂની જે પ્રજા હોય એને આપણે બાળપણથી લેવાનું શરૂઆત કરીએ કદાચ, એ રીતે આપણે તુલના કરીએ તો. પરંતુ જવાહરલાલ નહેરુ તો ડાયરેક્ટ સીધું જ તેને શું કહે છે, તો પુખ્ત વયના વ્યક્તિઓ. કેમ પુખ્ત વયના? કારણ કે એ રીતનું તેમની સંસ્કૃતિ હતી માટે એવું તુલના કરી છે. તો એક બીજા છે હરિદત્ત વેદાલંકાર, એમણે શું કહ્યું છે, તો તે કહે છે સિંધુ સભ્યતા એક ઉલ્કાપિંડની માફક લાગે છે જે અચાનક અજ્ઞાત સ્થળેથી પ્રગટ થાય છે અને અત્યંત તેજ ફેલાવી દે છે. તેના વિકાસ અને અંતના વિષયમાં પણ માત્ર કલ્પના જ કરવાની હોય છે. તત્કાલીન લિપિને ચોક્કસ રીતે ન વાંચી શકાય ત્યાં સુધી કંઈ કહેવું અસંભવ છે. આપણે આ જે હરિદત્ત વેદાલંકાર છે એમણે જે વાત કરી છે એ તમને જ્યારે પ્રશ્ન આખો આપણે જોઈ લઈશું, તેને સમજી લઈશું, ત્યારે તેને તમને સમજણ આવશે. બરાબર, અત્યારે હું હાલ તમને ખાલી આટલું કહીને જ બતાવ્યું છે. બાકી તમે જ્યારે પ્રશ્ન આખો સમજશો ત્યારે તેના વિશેની તમને સમજણ પડી જશે. બરાબર, તો આપણે શરૂઆત કરીએ પ્રશ્નની. તો ઘણા લાંબા સમયથી ઈસવીસન 1921 પૂર્વે, 1921 પૂર્વેની વાત કરીએ આપણે. ઈસવીસન 1921 પૂર્વે મોટા ભાગના ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓની ધારણા હતી કે ભારતની પ્રાચીનતમ સભ્યતા આર્ય સભ્યતા છે. બરાબર, એટલે કે કેટલાક પુરાતત્વ શાસ્ત્રીઓ અને કેટલાક ઇતિહાસકારો હતા તેવું કહેતા હતા કે ભારતની સૌથી જૂનામાં જૂની કોઈ પ્રજા હોય તો સભ્યતા હોય તો તે કઈ છે, તો એ પ્રાચીન સભ્યતા છે, આર્ય સભ્યતા છે. બરાબર, આર્યોથી માનતા હતા કારણ કે જે વૈદિક કાળ છે ને, ઋગ્વેદ, સામવેદ એ આર્યોએ રચેલો વેદ છે, એટલે આર્યોથી તે લોકો માનતા હતા. કારણ કે જે દ્રવિડ સંસ્કૃતિ હતી, જે સિંધુકીય સંસ્કૃતિ એ રટાયેલી હતી, તેનું કોઈ ખોદકામ થયેલું નહોતું. ઈસવીસન 1900 પૂર્વેની વાત છે. પરંતુ ઈસવીસન 1921માં પુરાતત્વ વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ પુરાતત્વ વિભાગના અધ્યક્ષ છે સર જ્હોન માર્શલ, પ્રોફેસર રખાલદાસ બેનર્જી તથા દયારામ શાહની નેતૃત્વમાં પંજાબના મોન્ટગોમરી, પંજાબ જે છે એ પંજાબનો પ્રદેશ મોન્ટગોમરી જિલ્લામાં ઉત્કલન એટલે કે ખોદકામ, જિલ્લામાં ખોદકામ કરતા મળેલા હડપ્પા નગર છે, હડપ્પા નગર અને સિંધના મુખ્ય જિલ્લા લારખાન ખાતે, સિંધ જે છે સિંધનો જે મુખ્ય જિલ્લો છે લારખાન અને પંજાબનો કયો છે મોન્ટગોમરી અને સિંધનો લારખાન છે. એ લારખાન ખાતે આવેલા મોહેંજો-દડો નામના સ્થળનું ઉત્કલન કરવામાં આવ્યું. બરાબર, સિંધના લારખાન ખાતે કયા સ્થળનું કરવામાં આવ્યું? મોહેંજો-દડો નામના સ્થળનું ઉત્કલન કરવામાં આવ્યું, જેના દ્વારા ભારતની પ્રાચીનતમ સભ્યતાને
પ્રકાશમાં લાવવાનું શક્ય બન્યું. બરાબર. જો કદાચ આ સર જ્હોન માર્શલ, રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની જે પુરાતત્વ તાત્વિક વ્યક્તિઓ જે છે તેમને જો ખોદકામ કરાયું ના હોત 1921 પછી, તો કદાચ આપણને આપણી આ જે સંસ્કૃતિ છે મોહેંજો-દડો અને જે સિંધની, પંજાબની મોન્ટેગોમરીમાં જે સંસ્કૃતિ આપણને મળી આવી છે એ સંસ્કૃતિ કદાચ આપણને મળી હોત નહીં. અને આપણે હજુ પણ આપણો પ્રાચીનતમ ઇતિહાસ, આપણો જૂનો ઇતિહાસ એ આર્યો નો ઇતિહાસથી જ ચાલુ રાખ્યો હોત, પરંતુ આપણો ઇતિહાસ એ 2500 વર્ષ જૂનો જતો રહ્યો છે. બરાબર. તો આપણે આગળ વાત કરીએ તો ભારતની પ્રાચીનતમ સભ્યતાને પ્રકાશમાં લાવવાનું શક્ય બન્યું. આ શોધ પરથી 5000 વર્ષ પૂર્વે, બરાબર, મેં તો 2500 જ કહેતી હતી પણ અહીંયા તો 5000 લખેલું છે, 5000 વર્ષ પૂર્વે વૈજ્ઞાનિક પદ્ધતિ પર વસેલા ભવ્ય નગરનો પરિચય થયો. પંડિત જવાહરલાલ નહેરુ પોતાના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં નોંધે છે કે આ એક દિલચસ્પ બાબત છે કે ભારતની કથાના ઉદયકાળમાં આપણો તેને એક નાના બાળકના રૂપમાં નથી જોતા, પરંતુ તે સમયે પણ તેને એક સમજુ અને પુખ્ત તરીકે નિહાળીએ છીએ. આવી આ સંસ્કૃતિને વિવિધ વિભાગોમાં આપણે વહેંચીએ તો પહેલો વિભાગ આપણે જોઈએ વિસ્તાર, નામકરણ અને સમયગાળો. બરાબર. વિસ્તાર, નામકરણ અને સમયગાળો. પ્રારંભમાં ખોદકામ કર્યા સિંધુ નદી ખીણ વિસ્તારમાં કરવામાં આવ્યું. એટલે કે જે ખોદકામ છે એ ક્યાં કરવામાં આવ્યું હતું શરૂઆતનું? તો સિંધુ નદીના ખીણ વિસ્તારમાં તેનું ખોદકામ કરવામાં આવ્યું તથા ત્યાં જ આ સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા. તેથી આ સંસ્કૃતિને સિંધુ ખીણ સંસ્કૃતિ કહેવામાં આવી. બરાબર. આપણે પહેલું ખોદકામ જે આ લોકોએ કર્યું છે એ પહેલું ખોદકામ ક્યાં કર્યું? તો સિંધુ ખીણ સંસ્કૃતિના, સિંધુ જે ખીણ છે, સિંધુ નદીનું ખીણ, એ સિંધુ નદીના ખીણ પ્રદેશમાં સૌપ્રથમ ખોદકામ કરવામાં આવ્યું. તેથી આ જે સભ્યતાઓ મળી એ સભ્યતાઓનું નામ શું આપવામાં આવ્યું? તો સિંધુ ખીણ સંસ્કૃતિ. પરંતુ સમયાંતરે એટલે કે સમય જતાં આ સભ્યતાના અવશેષ સિંધુ નદીના ખીણ પ્રદેશથી દૂર ગંગા, યમુનાના દોઆબ પ્રદેશ અને નર્મદા, તાપીના વિસ્તારોમાંથી પણ પ્રાપ્ત થયા. બરાબર. એકલી સિંધુ નદીના કિનારેથી જ આવા અવશેષો ના મળ્યા, પરંતુ ગંગા નદી જે છે, યમુના નદી છે, ત્યારબાદ દોઆબ પ્રદેશ છે, ત્યારબાદ નર્મદા નદી અને તાપી નદીઓ જે છે એ નદીઓ ઉપરથી પણ આવા કેટલાક અવશેષો પ્રાપ્ત થયા. આ સભ્યતાનું બીજું નામ તેના શરૂઆતમાં મળેલ નગર હડપ્પા પરથી પણ હડપ્પન સંસ્કૃતિ રાખવામાં આવ્યું. બરાબર. એટલે કે સિંધુ ખીણ જે સંસ્કૃતિ છે એનું નામ શું છે? તો સિંધુ ખીણ સંસ્કૃતિ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હડપ્પિયન સંસ્કૃતિ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. સિંધુ સભ્યતાનું ક્ષેત્ર હડપ્પા અને મોહેંજો-દડો સુધી સીમિત ન હતું. બરાબર. એટલે કે જે મોહેંજો-દડો એ ક્યાં છે? તો સિંધના લારખાન જિલ્લામાં મોહેંજો-દડો જે છે એ મોહેંજો-દડોથી
હડપ્પા સુધીનું સીમિત પ્રદેશ ન હતો, એટલે કે એટલા સુધીનો જ વિસ્તાર નહોતો, પરંતુ એનાથી ઘણો બીજો વિસ્તાર પણ હતો. સિંધુ સભ્યતાનો વિસ્તાર વિશ્વની જૂનામાં જૂની સભ્યતાઓના ક્ષેત્રથી ઘણો મોટો હતો. ટૂંકમાં કહીએ તો સિંધુ સંસ્કૃતિ પશ્ચિમમાં મકરાનના કિનારાના પ્રદેશ સુત્કાજેન્ડોરથી, પશ્ચિમની વાત કરીએ આપણે, પશ્ચિમના કયો પ્રદેશ? મકરાનના પ્રદેશ કયો છે? સુત્કાજેન્ડોરથી માંડી પૂર્વના મેરઠ જિલ્લા સુધી, આલમગીરી, મેરઠ જિલ્લાના આલમગીરપુર સુધી, અને ઉત્તરમાં જમ્મુ, બરાબર, ઉત્તરમાં જમ્મુ માદ ક્ષેત્રથી, જમ્મુ માદ ક્ષેત્રથી દક્ષિણમાં ભગતરાવ સુધી વિસ્તરેલું હતું. બરાબર, અહીંયા સમજણ પડી તમને? આ જે સિંધુ ખીણ સંસ્કૃતિનું બીજું નામ છે હડપ્પીય સંસ્કૃતિ, અને હડપ્પીય સંસ્કૃતિનો બીજો જે પ્રદેશો છે તેમાં કયા છે? મોન્ટેગીરીનો પ્રદેશ છે પંજાબમાં, અને બીજો છે લારખાનનો મોહેન્જો-દડો છે. તો આ જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓ ફક્ત એટલા જ પ્રદેશમાં વિસ્તરેલી નહોતી, પરંતુ ભારતની વાત કરીએ તો પશ્ચિમથી પૂર્વ સુધીની વાત કરીએ તો પશ્ચિમમાં મકરાનના સુત્કાજેન્ડોરથી પૂર્વના મેરઠના સાલમગીરી સુધી વિસ્તરેલી હતી. તો ઉત્તરથી દક્ષિણની વાત કરીએ તો ઉત્તરમાં જમ્મુ જે છે એ જમ્મુથી માંડીને દક્ષિણના ભગતરાવ સુધી તે વિસ્તરેલી હતી. બરાબર, અહીંયા આટલો મોટો તેનો વિસ્તાર હતો, એટલે કે જે ખોદકામ કર્યું છે ખોદકામ દ્વારા આવા અવશેષો પ્રાપ્ત થતા જ રહ્યા છે. તેનું સંપૂર્ણ ક્ષેત્રફળની વાત કરીએ તો 12,44,600 ચોરસ કિમી, એટલે કે કિલોમીટર જેટલું હતું. બરાબર, સિંધુ સભ્યતાનો સમયગાળો નિર્ધારિત કરવા માટે કોઈ પણ નિશ્ચિત પુરાવો આપણી પાસે નથી. એટલે કે એનો સમયગાળો કયો છે? સમયગાળો એટલે કે ક્યારે તે વિકસી હશે અને ક્યારે તેનો અસ્ત થયો હશે તેના વિશેનો કોઈ ખાસ આપણને પુરાવો મળતો નથી. પરંતુ જુદા જુદા પુરાતત્વ વિદ્વાનોએ પોતાના મતો અને કાર્બન-14 જેવા પ્રયોગો માધ્યમો દ્વારા, કાર્બન-14 એટલે જે ઐતિહાસિક પુરાવાઓને તપાસવા માટેનું તે એક સાધન છે, એટલે કે વૈજ્ઞાનિક લેબોરેટરીમાં તે દ્વારા તપાસ થાય છે ઐતિહાસિક સાધનોની. તેના માધ્યમ દ્વારા જુદી જુદી સમયાવિધિઓ નક્કી કરી છે, પરંતુ સૌથી વધુ પ્રચલિત માન્યતાના આધારે કહી શકાય કે સિંધુ સભ્યતાનો સમય ઈસવીસન પૂર્વે 3500થી 1750ની મધ્યમાં હશે. બરાબર, અહીંયા કેટલાક અવશેષો મળ્યા, અને એ અવશેષોના આધારે આ જે આપણા પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ પુરાતત્વશાસ્ત્રીઓએ તેનો સમયગાળો આપણને આ રીતે બતાવ્યો છે. તો ઈસવીસન પૂર્વે 3500થી 1750 સુધીની તેનો સમયગાળો આપણને બતાવવામાં આવ્યો છે. એટલે કે તે ઈસવીસન પૂર્વે 3500માં કદાચ વિકસી હશે ને 1750માં તેનો અસ્ત થયો હશે. હવે આપણે પહેલો મુદ્દો લઈએ, સિંધુ સભ્યતાનું નગર આયોજન. સિંધુ સભ્યતાનું નગર આયોજન.
તો સિંધુ સભ્યતાની એક ધ્યાનાકર્ષક વિશેષતા તેનું નગર આયોજન છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે નગરોના નિર્માણમાં સમરૂપતા જોવા મળે છે. સમરૂપતા એટલે નગરોનું જે નિર્માણ થયું છે, નગરોનું નિર્માણ એ એક જ પ્રકારનું થયેલું છે. એક જ પ્રકારના મકાનો છે. જો મોટા મકાનો હોય તો તે પ્રકારના મોટા મકાનો છે, નાના મકાનો હોય તો તે પ્રકારના બધા નાના મકાનો છે. બરાબર. કોઈ 3 રૂમવાળા છે, કોઈ 2 રૂમવાળા છે, કોઈ મોટા હોલ જેવા પણ મકાનો કેટલાક મળી આવેલા છે. તો એક જ પ્રકારની નગર આયોજન હડપ્પા, મોહેંજો-દડો, કાલીબંગાલ કે લોથલમાં જોવા મળે છે. લોથલ જે છે એ ક્યાં આવેલું છે? આપણા ગુજરાતમાં આવેલું છે. અમદાવાદથી થોડેક દૂર છે. તમારે કોઈને કોઈ વખતે જોવા જવું હોય તો ત્યાં તમે જઈ શકો છો. પરંતુ લોથલ જે છે એ લગભગ મોટા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે તે આ જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓનું વેપારનું કેન્દ્ર હશે, કારણ કે ત્યાંથી આપણને જે હોડીઓ લંગારવાના જે અવશેષો મળ્યા છે તેના ઉપરથી તે સાબિત થયું છે. જો કે આ શહેરો એકબીજાથી ઘણા દૂર આવેલા છે. બધા નગરો પાણીની વ્યવસ્થાની નજીક એટલે કે નદી કિનારે અથવા તેની નજીક વસેલા છે. મકાનો પકવેલી ઈંટો તેને શું કહેવામાં આવે છે? ટેરાકોટા કહેવામાં આવે છે. ટેરાકોટા કહેવામાં આવે છે. તો ટેરાકોટા બનાવવામાં આવ્યા હોય તેમ જણાય છે. તેવું તત્કાલીન સંસ્કૃતિઓના મકાનોમાં જોવા મળતું નથી. નગરોમાં પાકા માર્ગો તથા પાકી ગટરનાળીઓ બનાવવામાં આવી છે. નગર આયોજન જોતાં તેના વિકસિત નગરપાલિકાના વહીવટના સ્વરૂપનો આપણને અંદાજ આવે છે. બરાબર. એટલે કે જે નગરનું આયોજન કરેલું છે, નગરના આયોજનથી આપણને જે કેટલાક અવશેષો મળ્યા છે તેના આધારે આપણે એવું કહી શકીએ કે નગરપાલિકાના જે વહીવટ છે તેનો આપણને તેના દ્વારા અંદાજ આવી શકે છે. પહેલો મુદ્દો જોઈએ આમાં નગર આયોજનમાં. પહેલો મુદ્દો છે મકાનો. એટલે કે આ સિંધુ સભ્યતાનું જે નગર છે એ સિંધુ સભ્યતાના નગરમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થયેલો છે? તો મકાનો છે. સૌપ્રથમ તો મકાનોની આપણે વાત કરીએ તો સિંધુ સભ્યતાના નગરોના ઉત્કલન એટલે કે ખોદકામ દ્વારા મકાનોનું નિર્માણ આયોજન અંગેના ચિતાર આપણને મળેલા છે. આ નગરોના ભવનો આયોજનબદ્ધ રીતે બનાવવામાં આવેલા છે. પ્રત્યેક ઘરની મધ્યમાં એક ખુલ્લો ચોક હતો. એટલે કે જે મકાન હોય એ મકાનોની ઘરની મધ્યમાં એક ખુલ્લો ચોક રહેતો, જેની ચારે તરફ ઓરડાઓ હતા. બરાબર. એટલે કઈ રીતે? તો આ ચોક છે એની ચારે તરફ શું છે? તો ઓરડાઓ છે. બનાવવામાં આવતા. પ્રત્યેક મકાનમાં રસોડું એટલે કે દરેક જે મકાન છે દરેકમાં શું હોય છે? તો રસોડું, શૌચાલય, બાથરૂમની વ્યવસ્થા, રહેતી. ઘરોમાં કૂવા અને ગટર માટે નાળીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નાળીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઘરમાં મુખ્ય દરવાજા મુખ્ય માર્ગ પર પડવાને સ્થાને ગલીમાં પડતા હતા. એટલે કે જે દરવાજો હોય એ દરવાજાનું આપણા ઘર હોય, આ ઘરનો જે દરવાજો હોય એ દરવાજો એ મુખ્ય સ્થાનની જગ્યાએ ગલીમાં પડતો હતો. દરવાજાના લાકડાના બનાવવામાં આવતા હતા. એટલે કે જે દરવાજા હતા એ દરવાજા લાકડાના બનાવવામાં આવતા. મકાનો સંભવતઃ 3 માળ જેટલા ઊંચા પણ બનાવવામાં આવતા.
બરાબર, એટલે કે મકાનો કેટલા માળના પણ મળી આવ્યા છે? તો 3 માળ સુધીના મકાનો પણ બનાવવામાં આવતા હતા. તેવા પુરાવો પણ આપણને જોવા મળ્યા છે. મકાનનું જે ભોંય તળિયું છે, આપણે ભોંય તળિયું કોને કહેવાય? આપણે લાદી નાખીએ તે, અથવા તો જે માટીથી લીપણ કરીએ તે. મકાનનું ભોંય તળિયું માટી કૂટીને ઊંચું પાકી ઈંટોથી બનાવવામાં આવતું હતું. બરાબર, તેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવતી. મકાનોની દિવાલો પર માટીનો લેપ લગાવવામાં આવતો તથા તેના પર રોગાન થતું. મકાનના મધ્યે ચોકમાં દરેક ઘરને પોતાનો એક કૂવો રહેતો. એટલે કે મકાનનો જે મધ્ય ચોક હોય, ચોક એટલે કે ઘણા બધા ચોક હોય, દાખલા કે 10 કે 15 કે 20 ઘર હોય, એ વચ્ચે એક ચોક હોય, એ ચોકમાં એક કૂવો રહેતો હતો. આ ઉપરાંત મજદૂરો, નોકરોના નિવાસસ્થાન, કેટલાક સાર્વજનિક મકાન, ધાર્મિક ભવનો તથા અન્ય કોઠારો ઉત્કલનમાં જોવા મળ્યા છે. બરાબર, આ મકાનો તો કેટલાક મળેલા જ છે, પરંતુ એના સિવાય પણ કેટલાક મજૂરોના મકાનો મળેલા છે, કેટલાક નોકરોના નિવાસસ્થાનો મળેલા છે, કેટલાક સાર્વજનિક મકાનો પણ મળેલા છે, અને કેટલાક ધાર્મિક ભવનો અને અન્ય કોઠારોનો પણ ઉલ્લેખ આપણને જોવા મળેલો છે, એટલે કે ખોદકામ દ્વારા તે પણ જોવા મળેલું છે. હવે આપણે તેમાં જે વિશાળ સ્નાનાગૃહ છે તેની વાત કરીએ. નગર આયોજનમાં વિશાળ સ્નાનાગૃહ. તો મોહેંજો-દડોના કિલ્લાની અંદર, એટલે કે મોહેંજો-દડો જે હતો એ મોહેંજો-દડોનો કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? તો કિલ્લો જે છે એ કિલ્લાનું બાંધકામ હંમેશા નગરનું આયોજન માટે બાંધવામાં આવતો હતો. તો અહીંયા આપણને જે સભ્યતાઓ મળી છે એ સભ્યતામાં પણ કિલ્લો આપણને મળેલો છે. તો મોહેંજો-દડોના કિલ્લાની અંદર એક વિશાળ પાણી માટેનો હોજ જોવા મળ્યો છે. હોજ એટલે કે પેલું આપણે દાખલા તરીકે તમે કોઈ ગામમાં ગયેલા હોય તો સાર્વજનિક અવાડો અત્યારે આપણે અવાડો કહીએ છીએ. અવાડા ઉપર એ અવાડો જે છે એ શું છે? તો આખા ગામનો સાર્વજનિક છે. તો અહીંયા શું મળેલું છે? તો એવો મોટો હોજ જોવા મળ્યો છે. તેની લંબાઈ કેટલી છે? તો લગભગ 12 મીટર, પહોળાઈ 7 મીટર અને ઊંચાઈ 2.5 મીટર છે. આ હોજની અંદર પ્રવેશ કરવા માટે દક્ષિણ અને ઉત્તરની તરફ ઈંટોની સીડીઓ બનાવવામાં આવી હતી. તળિયાના નિર્માણમાં પાકી ઈંટો અને સાગોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કુંડમાં પાણી એક કૂવામાંથી ભરવામાં આવતું. ગંદા પાણીના નિકાલ માટે પણ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી હતી. હોજની ચારે તરફ ઓરડાઓ હતા. એટલે કે જે મોટો હોજ હતો, મેં તમને વાત કરી 12 મીટર 7 મીટર પહોળો, એ હોજની ચારે બાજુ ઓરડાઓ હતા, જેમાં ધાર્મિક અનુષ્ઠાનો તથા કપડાં બદલવા માટેની વ્યવસ્થા હતી. બરાબર, શું કરવામાં આવતું હતું તેમાં? એ ઓરડાઓમાં તો કેટલાક ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવતા હતા અને કેટલાક કપડાં બદલવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. એટલા માટે તે ઓરડાઓ બનાવવામાં આવેલા હતા. વિદ્વાનોના મત પ્રમાણે આ હોજનો ઉપયોગ ધાર્મિક અનુષ્ઠાનો માટે થતો હશે તેમ માને છે. બરાબર, એટલે કે જે વિદ્વાનો છે એ, કારણ કે અહીંયા આ સંસ્કૃતિનું કોઈ પણ એક વ્યક્તિ જીવિત નથી, કારણ કે ખોદકામ દ્વારા મળવામાં આવેલી છે. આપણે તો એવું કહી દીધું કે આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના લોકો જે છે એ દક્ષિણમાં ગયેલા છે, એ લોકોને કંઈ ખબર નથી. બરાબર, તો અહીંયા શું થયું છે? તો આ જે સંસ્કૃતિ મળી છે એ સંસ્કૃતિની જે લિપિ છે એ લિપિ પણ હજુ સુધી ઉકેલાઈ નથી. માટે આપણને જે વસ્તુઓ મળી છે એ વસ્તુઓને
કેટલાક ચોક્કસ પુરાવાઓ સાથે તેને તપાસીને તેનો શું લગાવવામાં આવે છે? તો અંદાજ લગાવવામાં આવે છે. કેટલાક પુરાતત્વ સાથે અંદાજ એટલે એમનેમ અંદાજ નહીં લગાવાતો, પરંતુ તે સાબિત પણ કરવામાં આવે છે. બરાબર, વિદ્વાનો તેને સાબિત પણ કરે છે. કેટલીક વખતે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં લઈ જઈને કેટલાક અવશેષોને પણ તપાસે છે. આગળ આપણે જે જોયું તે. બરાબર, એટલે કે ધાર્મિક અનુષ્ઠાનો માટે થતો હશે તેમ માને છે. અન્ન કોઠારની વાત કરીએ આપણે. અન્ન કોઠાર પણ આવેલા છે આપણને. બરાબર, અન્ન કોઠાર આપણને જે સિંધુ સંસ્કૃતિનું જે નગર છે એ સિંધુ સંસ્કૃતિના નગરમાં કેટલાક અન્ન કોઠારો પણ આપણને જોવા મળેલા છે. તેમાં સિંધુ સભ્યતામાં અન્ન કોઠારોનું આગવું મહત્ત્વ હતું. આ અન્ન કોઠારો હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન વગેરે સ્થળોના ખોદકામ દ્વારા પ્રકાશમાં આવ્યા છે. પ્રકાશમાં એટલે કે જોવા મળેલા છે. લગભગ અન્ન કોઠારો નદી તરફ ખુલતા જોવા મળ્યા છે. વિદ્વાનોના મંતવ્ય અનુસાર ત્યાંનું સ્થાનિક પ્રશાસન કરતાં અનાજ વસૂલ કરતું હશે અને તેને સંગ્રહિત કરવા માટે આવા પ્રકારનું વ્યવસ્થા કરવામાં આવી હશે. એટલે કે જે ઇતિહાસકારો છે, ઇતિહાસકારો એવું કહે છે કે જે નદી કિનારો છે, નદી કિનારે આવા મોટા અન્નના ભંડારો એટલે કે મોટા મોટા મકાનો જોવા મળેલા છે અને એ મકાનોમાં આ અન્ન જે છે એ અન્ન ભરવામાં આવતું હશે. તો એ અન્ન કદાચ લોકો પાસેથી કર ઉઘરાવીને એ રાજ્યમાં કર આપતા હશે ને એ જે અનાજ છે એ અનાજ ત્યાં ભરવામાં આવતું હશે, જે દુષ્કાળ કે કોઈ આપત્તિના સમયે પાછું લોકોની અંદર વહેંચવામાં આવતું હશે. બીજું જોઈએ, મજૂરો તથા ગુલામો માટેના મકાનો. બરાબર, મજૂરો તથા ગુલામો માટેના મકાનો. તો મજૂરો અને ગુલામોના મકાનો પ્રમાણમાં નાના હતા. એટલે કે આપણે જે આગળ જોયા ને, એક વચ્ચે ચોક ને 4 ઓરડા, તો એ મોટા મકાનો થયા અને 3 માળના મકાનો વિશેની આપણે વાત કરી. હવે નાના મકાનોની વાત કરીએ. તો મજૂરો અને ગુલામોના મકાનો પ્રમાણમાં નાના હતા. આવા મકાનો મોહેંજો-દડો, હડપ્પા, લોથલ વગેરે શહેરોમાંથી પ્રાપ્ત થયા છે. વિદ્વાનોના મત પ્રમાણે મજૂરો તથા ગુલામો નદી માર્ગ આવતા. બરાબર, ક્યાંથી આવતા? તો નદી માર્ગેથી આવતા અનાજને અન્ન કોઠારોમાં લાવતા અને તેની સાચવણી તેમજ ઉપયોગ યોગ્ય બનાવતા. પછી આપણે સાર્વજનિક ભવનની વાત કરીએ. આ મજૂરો જે મકાનો છે પછી સાર્વજનિક ભવનો બધા માટે હોય તેવા. તો ખોદકામ દરમિયાન કેટલાક વિશાળ ભવનો પણ આપણને પ્રાપ્ત થયા છે. તેથી તે જાહેર મકાનો હશે તેમ માનવામાં આવે છે. એટલે કે આવા જે મોટા ભવનો આપણને મળ્યા છે વિશાળ, એના ઉપરથી આપણા વિદ્વાનો છે તેમણે કહ્યું કે તે કદાચ બધા માટે ઉપયોગમાં લેવાતા હશે. કદાચ કોઈ પ્રસંગ હોય, કોઈ એવા વાર તહેવારો હોય તો એ વખતે કદાચ આવા મકાનો છે તે કંઈક કામમાં લેવામાં આવતા હશે. તેનો ઉપયોગ અંગે વિદ્વાનોમાં એકમત નથી. એટલે કે જે ઉપયોગ કઈ રીતે થતો હશે તેના વિશે જે વિદ્વાનો છે એ માં એકતા જોવા મળતી નથી. અત્યાર સુધીમાં મળેલા મકાનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ મોહેંજો-દડોનું વિશાળ મકાન છે. એટલે કે જે પણ બીજી સંસ્કૃતિઓમાંથી જે મકાનો મળ્યા છે એ બીજી સંસ્કૃતિઓમાંથી જે મોહેંજો-દડોમાંથી જે વિશાળ મકાન મળ્યું છે તેની વિશેષતા કંઈક અલગ છે. જે મૂળ રીતે 20 સ્તંભો પર ટકેલું છે. બરાબર, એ મકાન કેટલા સ્તંભોનું છે? તો 20 થાંભલા. આપણે કદાચ કોઈ ફ્લેટ હોય તો એ ફ્લેટોમાં પણ કેટલાક થંભો તમે જોયેલા હશે, અથવા તો કોઈ મોટું મકાન બનેલું હોય તો એ મોટા મકાનમાં ટેકો આપવા માટે પણ આવો થંભ હશે. તો અહીંયા જે મોટું મકાન છે એને 20 સ્તંભો પર ટકેલું છે.
અને એક સાથે મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હશે તેમ જોવા મળે છે. તેથી તે સભાગૃહ પણ હશે. બરાબર, એટલે એવું પણ કહી શકાય કે કદાચ તે સભાગૃહ પણ હશે. હવે આગળનો આપણો જે મુદ્દો છે ભૂગર્ભ ગટરની વ્યવસ્થા. બરાબર, જે નગર રચના છે નગર રચનામાં આપણે એક જોયું મકાનો. બરાબર, તો મકાનોમાં કયા કયા પ્રકારના છે મકાનો? તો મકાનોમાં મોટા મકાનો પણ છે, વિશાળ નાના ગૃહમાં જે ઓરડાઓ બનાવવામાં આવ્યા છે તે છે, અંડક કોઠારો છે, મજૂરો તથા ગુલામો માટેના મકાનો છે અને સાર્વજનિક ભવનો પણ છે. હવે જે નગર આયોજન છે એમાં આપણે બીજો મુદ્દો છે ભૂગર્ભ ગટરની વ્યવસ્થા. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તેના વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.